આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ ન્યૂઝ। નડિયાદ શહેરમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા 2013ના અમલીકરણમાં ગંભીર ખામીઓ સામે આવી છે। હજારો ગરીબ કુટુંબો જે અગ્રતા ધરાવતા કુટુંબોની શ્રેણીમાં આવે છે, તેઓ વહીવટી અડચણો અને જટિલ પ્રક્રિયાઓના કારણે સસ્તા દરે અનાજ મેળવવાથી વંચિત રહી ગયા છે। નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિએ આ મુદ્દે વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે, જેમાં તેમણે આને ગુનાહિત સાજિશ ગણાવી છે। સેંકડો કુટુંબોની અરજીઓ મામલતદાર કચેરીમાં મહિનાઓથી પડતર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે મોંઘવારીના આ સમયમાં ગરીબ પરિવારો માટે રેશન કાર્ડ પર મળતું અનાજ જીવનનિર્વાહનું મુખ્ય સાધન છે। કોંગ્રેસ સમિતિએ તાત્કાલિક અનાજ વિતરણ શરૂ કરવા અને પ્રક્રિયાને સરળ બનાવવાની માંગ કરી છે। શું આ મુદ્દે વહીવટી તંત્ર ઝડપી પગલાં લેશે, એ જોવું રહ્યું। નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા જ્યારથી નડિયાદ મહાનગરપાલિકા થઈ છે ત્યારથી નવા રેશન ધારકોને અનાજ આપવાનું બંધ છે। છેલ્લા 8 મહિનાથી આ સરકારી અધિકારીઓને ખબર જ નથી પડી કે આ લોકોને અનાજ આપવામાં આવતું નથી। મહાનગરપાલિકા બનતા પહેલા નગરપાલિકાના જે કોર્પોરેટરો હતા એમના સહીથી અને એમના વેરિફિકેશનથી આ અનાજનું વિતરણ કરવામાં આવતું હતું, પરંતુ 8 મહિનાથી નડિયાદમાં 800 થી 1000 પરિવારો અમે મુખ્યમંત્રીશ્રીને આજે કલેક્ટર મારફત સાહેબે આવેદન આપ્યું છે અને પુરવઠા અધિકારી શ્રી મારફતે પણ આપ્યું છે। આની અંદર અમે 800 થી 1000 પરિવારનો ઉલ્લેખ કર્યો છે અને આ લોકોને ઝડપથી અનાજનું વિતરણ શરૂ થઈ જાય તેના માટેનું આજે આ નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અનાજ કેમ નહીં પૂરું પાડતા? સરકારના જે અધિકારીઓ જે બેઠા છે ને એમને કામ નથી કરવું, એમની બેદરકારી, એમને તપાસ નથી કરવી અને એસી ઓફિસમાં બેસીને જ્યારે વહીવટ થતો હોય સરકાર દ્વારા અનાજનો પૂરેપૂરો જથ્થો આપવામાં આવે છે, પરંતુ જે તે સ્થાનિક અધિકારીઓ અને તેમના મળતિયા અધિકારીને દુકાનદારો દ્વારા આ અનાજની ચોરી કરવામાં આવે છે। ગરીબોના પેટના અનાજની જે ખાડો પૂરે છે એની ચોરી કરવામાં આવે છે। આજે અમે એમને આજે ચેતવણી પણ આપી છે કે નડિયાદ શહેરની અંદર ઘણી બધી દુકાનોમાં 80% દુકાનોમાં અનાજનો જથ્થો ઓછો આપવામાં આવે છે। બીજી વસ્તુ કે અમુક ચોક્કસ વિસ્તારોની એટલે કે પોર જેવો વિસ્તાર છે, સલૂણ બજાર છે અને નાના કુમના કિડની હોસ્પિટલ થી સિવિલ હોસ્પિટલ બાજુ જવાના રોડ પર જે અનાજની દુકાનો આવી છે ત્યાં આ ગેરરીતિ મોટા પ્રમાણ ઉપર ચાલે છે। રવિવારના દિવસે અનાજનું વિતરણ થાય છે। આ લોકોને સત્તા પક્ષ દ્વારા જે બીક લાગે એવા ગરીબોને બોલાવી અને અંગૂઠો મુકાઈ અને 50% અનાજ એમને જાય છે, 50% અનાજ આ લોકો બારોબાર વેચી દે છે। આ બધા જ મૌખિક પુરાવો તેમના દ્વારા રજૂ થતા આજ રોજ અમે મુખ્યમંત્રીશ્રીને મારફત કલેક્ટર સાહેબ થ્રુ આવેદનપત્ર આપવા આવ્યા હતા। માંગો નથી તો હલ્લાબોલ કરવામાં આવશે। જે તે દુકાન ઉપર ગમે ત્યારે હલ્લાબોલ કરવામાં આવશે। ચિઠ્ઠીઓ નથી અપાતી, અંગૂઠા અમુક જગ્યાએ નથી મુકાતા, અમુક જગ્યાએ પ્રિન્ટરો નથી, આ બધું જ ચાલે છે। 35 વર્ષથી નડિયાદની અંદર એક સત્તા શાસનમાં બધું ચાલે છે, તેનો અમે વિરોધ કરીએ છીએ અને ગરીબ પ્રજાને આ અનાજ ઝડપથી મળી જાય તેની અમે આજે વિનંતી કરી છે।